ઊંઘ આવી જાય ને ત્યાં સુધી આમ કરે કે તમે થાકી ગયા હશો. એ થોડુંક વધી ગયું કે ચૂનો પણ ભાઈ ત્યાં ઢોળી ઢોળીને એમ સફેદ થાંભલો કર્યો હતો. ત્યાં થાંભલા ઢોળતા ચૂનો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક અગેન અ ન્યૂ વિડીયો, અ ન્યૂ વ્લોગ. આજે છે ડે નંબર 3 જ છે ને મેડમ? डे नंबर 3. हाँ 3. હવે બધું ભૂલાવા મળશે ધીમે ધીમે. और ये देखिए मैडम जी अपना बक्सा सामान वगैरह लेके आ रहे हैं. શેની અસર થશે? આજથી ને ડે 3 પછી નહીં, આજથી જ શરૂ. અસર ને હું બે અસર હોવું જ ન જોઈએ, અસરદાર જ હોવું જોઈએ બધી. गुड मॉर्निंग मैडम जी, गुड मॉर्निंग. देखो हम हर रोज सुबह नहा धो के अपनी गाड़ी को भी नहलाते हैं. देखिए चकाचक करते हैं हर रोज. चलो तो अपना टाइम हो गया है शुरू. आधा शुरू आधा खत्म. खत्म तो नहीं, शुरू खत्म वाળું કઈ છે જ નહીં. આજે આ નેટ રાખવી પડશે, બહુ ધૂપ આવે છે. ધૂપ મને એમ થાય હું એલિયન છું ને, એ મને પ્રકાશ પાડે ત્યારે હું એનર્જેટિક થાઉં છું, પણ એવું નથી. આમને થાઉં છું. મેડમ સરસ સવારમાં નાસ્તો જમાડે, બપોરે લંચ જમાડે. કાલે તો લંચે જ મેડમે જમાડ્યું હતું, અને રાત્રે ડિનર પણ જમાડે. એટલે એનર્જી ત્યાંથી આવે છે. અને આમ કપાળે હાથ ફેરવીને ઊંઘ આવી જાય ને ત્યાં સુધી આમ કરે કે તમે થાકી ગયા હશો. એ થોડુંક વધી ગયું કે મારી પહેલા એ હુઈ ગયા હોય. चलिए तो चलते हैं. मैं सोचूं आजकल क्यों कुछ दिक्कत नहीं हो रही है, लेकिन हो रही है. गमारा हो रही है. दिखने दो, देखो क्या दिक्कत है, क्या दिक्कत आई है. देख सकते हो आप. फाटक है બંધ. હમણાં નહોતું નડતું કા મેડમ? કે દિવસનું ક્યાંય અટવાતું જ નહોતું, આજે અટવાઈ ગયું ફાઇનલી. હો, અને ફાટક બંધ ન થાય એ તો કેમ મારે માનવું? અને બંધ જ હોય. આપ દેખ સકતે હો. હમણાં આવી જશે ટ્રેન, કોઈ બાત નહીં. ઉસ તરફ સે આएगी या उस तरफ से आएगी. આનો કંઈક નિયમ હોય, 13 મિનિટ કે એવો કંઈક નિયમ હોય. 18 મિનિટે ટ્રેન આવી. 7:33 અમે અહીંયા પહોંચ્યા હતા, ફાટક ત્યારે બંધ હતું. ને 7:48 થઈ, એટલે કેટલી મિનિટ થઈ મેડમ? 38 ને 48 10 ને 4 14 મિનિટ થઈ ને, તો બરાબર. તો એ બરાબર ન કહે ને, 13 મિનિટ સુધીનું જ હોય. વહેલા બંધ કરી દે આ લોકો. ના ચાલે, મારે લેટ કરાવી દીધું. 8 અહીંયા ગામમાં વાગી ગયા. 7:30 અમે નીકળી જઈએ ને એના બદલે 8 ગામમાં વાગી ગયા. દેખા ના આમાં સરકાર છે ને રોડ સેફટીની વાતો કરે છે. હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો. નો ડાઉટ જરૂરી છે, પહેરવું જોઈએ. પણ એ પહેલાં છે ને આવી જડ માનસિકતા જે હોય ને એને ફેરવવાની જરૂર છે. ખબર છે ગોળાઈ છે, વળાક આવે છે, એમાંય ઓવરટેક કરે છે. સામેવાળાનું જે થાય, આપણી પાસે મોટું વાહન છે ને, સામેવાળો નીચે લઈ લે કે આપણી યારે તો નહીં જ ભટકાવે. એટલે પહેલાં એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. અને આના થંબનેલમાં છે ને એ કેપ્ચર કરીને ત્યાં લખવું છે હું લૂંટાઈ જતું હશે. પણ ખરેખર સાવ આવું હોય ને. આ તો ઠીક છે કે ગાડી સાઈડમાં જગ્યા હોય તો તમે સાઈડમાં લઈ શકો ગાડી. જગ્યા ન હોય ને સીધા ખાળિયા કે ગમે આવતું હોય તો ક્યાં લેવાની ગાડી? તો માથે જ ચડાઈ દઈ સીધી, જો તમે સાઈડમાં ન લ્યો તો. રોડની નીચે તો ઉતારવી જ પડી હતી. ઓલી નાની એવી બોરડી આવી ગઈ હતી ભેગી. એટલે એને તો એમ જ કે આપણી પાસે ટ્રક છે એટલે સામેવાળાને ઉપાધિ, આપણે જ કંઈ થવાનું છે નહીં. એમ બહુ તો નીચે કંઈક
આમ તેમ થોડું ઘણું થશે આમ. હા, અને કાલે કીધું એમ કે ઈ તો ઉતરીને વયા જાય, એને જ કઈ હા, થવાનું એને નથી. તો બહુ કઈ- ટ્રક ઊભો રહી જાય, ઈ ઉતરીને હાલતા. શેઠિયો વિચારે ને ગાડીવાળા વિચારે જો હાજર રહે તો, હા. નહીતર ખાલી વિચારવાનું ઓલા રે કે કેટલા દેવાના ને શું કરવાનું. એમ માણસના જીવ વયા જાય એની સામે કઈ લેવા દેવા નહીં. ખરું છે ખરું. અમરેલી આવી ગયું છે, અમરેલી. ધુઆ ધુઆ સા રહેને દો. નહીં હો, તો દેખાય નહીં. આ બધું પણ એમ ડેવલપ થવા માંડ્યું છે. એક બાયપાસ હજી ઓલી સાઈડથી આમ બહારની સાઈડથી નવો બહાર કાઢવો પડશે. હા મેડમ, એવું થાય કે ન થાય? આ બાયપાસ હવે બાયપાસ જેવો રહ્યો નથી. બાયપાસ જેવો રહ્યો નથી, ડેવલપ્ડ થઈ ગયો. ડેવલપ્ડ. કાલે કહેતા હતા જેવું ક્યાં કહેતા હતા તમે ઇંગ્લિશ સાંભળવાની મજા આવે ત્યાં ઈ તો હીરા બજારનું ઇંગ્લિશ સાંભળવાની મજા આવે. એ ઓફ કેમેરા હાલતો હતો. ડેવલપ એવું જ થયું. સુરત છે ને, હીરા બજારનું ઇંગ્લિશ. હીરા બજારમાં જઈએ ને મસ્ત મજા આવી જાય. એડજસ્ટ નહીં, એડજસ્ટ નહીં. મજા હોય એની બધી. એમાં ડેવલપ્ડ. લેફ્ટ સાઈડમાં જવું પડે. હું આવતો નથી ને કોઈ ઉલળતો મેડમ દાંત કાઢવા મીઠા. હું કીધું એમાં આજે એક ટ્રકનો અનુભવ થઈ ગયો છે ને એટલે તો વધારે ધ્યાન રાખવું પડે. બે વાર વધારે નજર જાય કે એના જેવું કોક છે નહીં ના બીજું. નાના ઓલું બાબરા પહોંચતા છે ને, એક આમ સીધો રસ્તો જાય ને એક આમ બગસરા બાજુથી બીજો રસ્તો જે આવે ને ત્યાં ચેક કરવું પડે ને, આમ સીધી જ ન લઈ લેવાય. આજવળી મેં નિરાતે ઊભી રાખીને આમ ચેક કર્યું એમ. એટલે મેડમ હસવા માંડ્યા. દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે. ગૂગલ ને એવું પૂછ ને ગૂગલ એવો રિપ્લાય જે આપે ને એનો, એ બોલે ને એ જ મજા આવી જાય. દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે. એવું ન બોલે. તો બોલ. દૂધનો દાજેલો ઈ ગૂગલ આંટી તેવું જ બોલે ને, ગુજરાતી એસેન્ટ છે થોડા આવતા હોય. ઈ એના ઓલામાં બોલે. શું છે હો હાલું. મજા કરવા માટે ને ઓપ્શન ઘણા બધા છે. જે તે નાની ઉંમરમાં ત્યારે એટલું બધું હતું નહીં ને કાંઈ. હવે તો મજા આવી જાય. આમ ખાલી ક્યારેક ખાલી કમેન્ટ વાંચીએ ને તો એમાંથી નહીં ક્યારેક રમૂજ નીકળે. એવી કમેન્ટ આપે. હું છું શું અડિયું? કઈ અડિયું કાંઈ નથી, પથ્થર છટક્યો. હવે સાંજ સુધી શરૂ ન રહે તારું. છટક્યો. મેડમે છે ને સવારમાં પરાઠા ખવડાવી દીધા છે. તે એમ થયા કરે છે. થોડાક જ દીધા હતા, દાદા દીધા હોત તો ખવાય છે. પણ સારું થયું દાદા નો આપ્યા. જાજા આપ્યા હોત તો અત્યારે બોલું બપોરે આમાં હલબલવું પડે એમ અત્યારમાં હલબલવું પડે. જય શ્રી મેલડીમાં ત્રિશુળ એક્ઝેક્ટ યાર મસ્ત રીતે સેન્ટરમાં આવે. देखिए अब आ गया है 1 वे. અને થઈ ગઈ છે 8:53. 8:53. 10 મિનિટ ઘટી ગઈ ને. 10 મિનિટ ક્યારે છે ઘટી મેડમ ખબર? પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધીમાં આંખનું કામકાજ સાવ પૂરું થઈ જાય. એટલી બધી ઓલી તકલીફનો સામનો કરે છો મેડમ? લાસ્ટ ટાઈમ યાદ છે તમને? મને ખબર જ છે, પણ એવું તો ઉજાગરા ને પેપર ને રીડિંગ ને બધું એક હારે શરૂ થાય તમારે. ઘર
પરિવાર, બાળક, જવાબદારીઓ, ટ્રાવેલિંગ, રીડિંગ, પછી ઓલું એક્ઝિક્યુશન એને જે લખવા માટેનું. આ દરેક પ્રક્રિયાઓ છે ને, આ દરેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને જ્યારે એક્ઝિક્યુશનનો વારો આવે ને ત્યારે આ તકલીફ છે ને એ આમ એના હાઈ લેવલ પર આવી ગઈ હોય. એટલે જ હવે નેક્સ્ટ લોંગ કોર્સ એ કંઈ નથી કરવો. વન ડે એક્ઝામ કરી નાખશું, એમાં ના જ નહીં, બધી પ્રકારની અમારે કાલે જ અમે હજી પેપર પૂરું કર્યું ને પછી બહાર નીકળતા હતા ને તો એક ભાઈ પૂછતા હતા મને કે બેન પીએચડી કરવું છે ને ઈ કે હા મેં કીધું હું નીચે જઈને પૂછી છું. જો તો એ નીચે જઈને પૂછી દો તો બદનામ તો હું જ થાવ એમ. નીચે જઈને પૂછી દો, તકલીફ એને થાય છે. મેં એકે વાર એવું નથી કીધું હું રોજ સવારમાં વહેલો જાગીને ગાડી હલાવવા માંડું ને પાછો સાંજ પડે ત્યાં થાકીને ઠેર થઈ ગયો ને એવું હું એકે વાર નથી કહેતો. સરવાળે બદનામ મને કરવાનો કે હું નીચે જઈને પૂછી જાઉં એમ. करना पड़ता है, कहना પડતા હે. ના રે ના, તમ તાર ઘરના હજી હું તો હલાવ્યા કરે. રાજકોટ છે, તમ તાર અમદાવાદના અપડાઉન કદાચ કરવા પડે ને તો હું તૈયાર તમ તારે. પણ એ પછી કેપેસિટી બહારનું જે થતું હોય ને એ પછી હવે નો એડજસ્ટ થાય, એક્ઝસ્ટ થાય હવે. અરે અત્યારે તો શું થાય કે આમ હમણાંથી વધારે શ્રમ પડતો હોય ને છેલ્લા થોડા સમયથી આરામ સામે એટલો મળતો ન હોય એટલે એની અસર થોડીક રહે. લાસ્ટ ટાઈમ એ એક્ઝામ ઉપર આ તકલીફ થઈ જ હતી અને આ ટાઈમે હમણાં એક્ઝામ પૂરી થશે ને પછી ડૉક્ટરને બતાવી આવશું તો એ મસ્ત મજાના એક કે બે ટીપા લખી દેશે, એ નાખશું 10-15 દિવસ એટલે પાછું રેડી થઈ જશે. હજી આ વખતે તો શરૂ જ છે, હું કહેતો જઈશ જેમ જેમ ફેરફાર થતો જશે ને એમ હું કહેતો જઈશ. આ વખતે શું છે, આમ દિવસ ઓછા છે પણ એમ રજાઓ નથી મળતી. ઓલા દિવસ વધારે હતા પણ રજાઓ મળતી હતી. 2 કે 3 રજા મળી હતી ને લાસ્ટ યર. આ વખતે એક જ મળી ને એક જ છે, વાર્તા પૂરી. પછી હવે કન્ટિન્યુ જ છે રોજે રોજનું. એટલે ઓલું એકાદી રજા મળે ને તો આમ માનસિક રેસ્ટ થઈ જાય, બીજો તો એકેય ન થાય. પણ આમ થોડુંક એવું લાગે કે એક દી ઘરે રહ્યા એમ. મેડમને તો એ ન હોય, રજા હોય પાછું સ્કૂલે જવાનું હોય. એટલે સબ કુછ હોતા હૈ એસા. અમરેલી રાજકોટ લોકલ. રાજકોટ વહી ગયું મેડમ? હા વહી ગયું. ચોકડી આવી ત્યારે ખબર પડી, ચોકડી. ચલો તો વી આર ઓન ટાઈમ, પરફેક્ટ ઓન ટાઈમ. કઈ બાજુ નક્કી કરી લ્યો પેલા, માસ્ટરજી, પાયલોટજી. હવે આ બાજુ ઘડીક નહીં લેતા, વાહન ભલે આગળ ઊભું હોય. સુનો પણ ભાઈ તે ઢોળી ઢોળીને એમ સફેદ થાંભલો કર્યો હતો. ત્યાં થાંભલે ઢોળતો જ સુનો. યસ, ये आ गया है सरदार. સરદાર નામે સરસ છે કા, સરદાર. પીડીએફ ખુલી નથી હજી, કાલની જેમ લેટ થવાનું છે જ નહીં. ઓકે, એટલે દર વખતે ન હોય કે આ વખતે બુકના સહારાથી ચાલવાનું છે આજે. આઈએમપી નથી કાંઈ? ઓ માય ગોડ, બધું જ આજ તો આઈએમપી છે એવું છે મેડમને. યસ, રા નો મતલબ શું છે? ખાલી રા લખ્યું હતું પાછળ. હા મેડમ, કંઈક હોય થતું હોય ને તો પાછું આમ ઇન્વર્ટેડ કોમામાં હતું રા. તો છો ભાઈ, અને બહુ ડિટેલમાં ખબર ન હોય એની ચર્ચા કરાય નહીં. તકલીફના પાર નથી અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા. તકલીફ થઈ જાય ભાઈ. 20 મિનિટ અમારી ખરાબ થઈ ત્યાં. એસા હુઆ ના મેડમ? અને આમે આજે થોડુંક ઇમ્બેલેન્સ એટલા માટે થયું, આજથી પાર્શ્વભાઈને પાછી 7 વાગ્યાની સ્કૂલ થઈ ગઈ, નહીતર 7:30ની હતી. હવે આજથી હવે 15-20 દિવસ માટે થઈને, પણ જોકે કાંઈ વાંધો નહીં, વહેલી થઈ ગઈ. કેમ કે બપોરે 1:45 ઘરે પહોંચે ને ત્યાં તો નીતરી રહ્યા હોય બસમાં, એટલી ગરમી થઈ ગઈ હોય.
એટલે હવે 1:15 1 વાગે આવી જાય ને મેડમ હવે તો આવી જશે બધી 1:15 સુધીમાં આવી જાય એટલે હવે વાંધો નહીં એટલે એને તો થોડોક લાભ મળે આરામનો નિરાતનો આરામ તો નહીં પણ નિરાત એમાં બધી લેતાણ થઈ ગઈ મેડમને લેતાણ કેમ કે અડધી કલાક એ વહેલું થઈ ગયું ને નહીંતર મેડમ જાગે 5 વાગે હું જાગું 5:45 અને પાર્શ્વ જાગે 6:30 એના બદલે હવે બધા ચેન્જીસ થઈ ગયા આજે મેડમ કેટલા વાગે 5 જ જાગી હતી કે 4:15 4:15 બજે આજે તો મેડમથી જાગી ગયા હતા તો ઓલું 4:30 જાગતા હશો 4:30 જાગતી એને આ તો તારા એલાર્મ મને ઊંઘ ઉડી હતી મેં તૈયાર થઈ જાઉં પછી પાછું વિચાર્યું પછી હું શું કરી એમ કેમ કે કાલે મેચ પૂરી થઈ ને પછી ઊંઘ આવી જ ગઈ હતી નીની આવી ગઈ હતી સરસ મજાની ઓલી થોડીક વાર લાગે ને તો સવારે એમ થાય કે ઊંઘ અધૂરી છે આજે એવું અધૂરા જેવું કઈ ન લઈ હાજી હાજી આવી ગયું હાજી હે યસ હાજી આવી ગયો હાજી અને રોદોય આવી ગયો રોદો આવ્યો રોદો એ શબ્દ કોને શોધ્યો છે શું એવું કેમ છે મનમાં કે આને રોદો કહેવાય એવા તો ઘણા આ બધું જે કઈ બોલી એ બધું એમ જ હશે ને મેડમ જે કઈ પણ હશે એ બધું એમ જ હશે ને એમાં તો કઈ આમ તેમ નહીં હોય વિચાર માંગી લે તો પ્રશ્ન છે જોરથી ભાષા વિકાસ એ વિચાર માંગી લે તો પ્રશ્ન છે એમ વાહ ભાઈ વાહ વિચાર માંગી લે તો પ્રશ્ન છે એ વિચાર માંગી લે તો પ્રશ્ન છે તમારા માટે ક્યારેક આ બધું એમ ના ના કેમ થઈ છે થઈ જાય જા કાલે હતું આ ઓલો એમાં ગયો તો સ્ટોરી હતી અને આવી ગયો અમારો ગેટ વિકાસ જગ્ગા કેવું કંઈક લખ્યું હતું કોઈ રોકો ના દીવાને કો એવું નહોતું એ બસ પછી વારો ન આવવા દે એટલે મેં કીધું થોડુંક રિવર દબાવી દઈએ ને તો પછી ઉપાડી નહીં એમ કેમ કે બસને બધું વધારે નડે આપણી કરતા મોટું વાહન હોય કે નહીં મેડમ એટલા માટે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું કરો છો અમે પરીક્ષા દેવા જઈએ છીએ તમારાથી નહીં અમે ઓલી વખતે લાવેલા છે ને એનું હજી ઉદ્ઘાટન નથી કર્યું આજે ખરેખર ટ્રાફિક બહુ જ હતું ખૂબ જ ટ્રાફિક હતું 20 નહીં પણ 25 મિનિટ થઈ સિટીમાંથી ક્રોસ થતા જ તે અને ફાઇનલી આવી ગયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગાર્ડી ગેટ અને રોજ કહો એમ મજા આવી જાય આ ગેટની અંદર આમ ખાલી એન્ટર થાય ને જામી જાય હા મેડમ યસ એ બાજુ કાંઈ આપણે બહુ રાખવાની જરૂર એ સાઈડ કાંઈ આપણે બહુ રાખવાની જરૂર છે નહીં અત્યારે હાલ પૂરતી પછી લાભ લેશું આપણે હા માંડવા નાખ્યા કંઈક ટુર્નામેન્ટ હાલતી હશે હમણાં તો જ હોય માંડવા ટુર્નામેન્ટ ચાલે છે રાત્રિ ટુર્નામેન્ટ અત્યારે દિવસે તો કોઈ દેખાતું નથી એટલે રાત્રિ ટુર્નામેન્ટ જ હોય અને પહેલાં જ આ બાજુ લઈ લઈએ બ્લોક નંબર 9માં આજે કંઈક ડે લાગે આમ જો બ્લેક રેડ અને બ્લુ એમ છે પાકું હા વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી છે ને બધે હા એ તો સમજી ગયો પણ એમ એને માટે આમ ઓલું નથી જાહેર નથી કરેલી ને તારીખ ઈ લોકો પૂરતી હોય
તારીખ જાહેર નથી કરી ને એમ. આમ જો અહીંયા જો લેફ્ટ સાઈડમાં હા સાડી ડે છે આજે. ડિપાર્ટમેન્ટ ઓફ સાડી સબ્જેક્ટ વાળાએ કર્યું એમ નહીં, ડિપાર્ટમેન્ટ ઓફ સાડી. માનો કે ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દી એના સ્ટુડન્ટ હોય તો એને આજે ઈ સેલિબ્રેટ કર્યો હોય સારી રીતે, એના સ્ટુડન્ટ હોય ઈ બધા પહેરીને આવે. ઓકે, ઈ બને શીખે કે સાડી પહેરાય એમ, કે આવી રીતે પહેરાય એમ. અત્યારે પહેરશે પછી પહેરવાનું ન હોય. કેમ કે હવે જીન્સનો જમાનો આવી ગયો ને, જીન્સનો જમાનો, જીન્સ. એટલે ઈ બને શીખાય કે આ સાડી કહેવાય ને અને આમ પહેરાય. પહેરતાય શીખવી પડે ને. એક ટાઈમ એવો આવશે કે ઈ આમાં યુટ્યુબમાં વિડીયો જોવો પડશે સાડી કેમ પહેરવી. ચલો ગયા હે मैडम जी का कन्वेंशन सेंटर અને ચાલો રોજની જેમ આજે જ અત્યારે જ વિડીયોને કરીએ આપણે પૂરો. એને પહેલાં મેડમજીને કહી દઈએ બેસ્ટ ઓફ લક. હેલો મેડમજી, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. અને આજે હેનું પેપર છે એ તો પૂછવાનું જ રહી ગયું સાવ. બસ ને એવું આમ બસ ને ચાલે એમ ન હોય. અધ્યયન અધ્યાપન સામગ્રી વિકાસ. સરસ, લ્યો ધ્યાન રાખજો. અને કાંઈ પણ પ્રકારની રોજ કહો એમ તકલીફ કાંઈ થાય તો સામે કોર્નર આવીને જાણ કરવા વિનંતી. બરાબર છે? ચાલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.